એને પહેરાવો ને તો પણ આપણે એના ઋણમાંથી મુક્ત થઈ શકીએ ને એને બધું જ્ઞાન માના ઉદરમાં છે. ક્યારેક મહાભારત સાંભળ્યું તો અભિમન્યુ જ્યારે માના ઉદરમાં હતો એ 7 કોઠાનું યુદ્ધ શીખી અને પછી બહાર આવે બધું જ્ઞાન ઈ માના ઉદરમાં છે. ને આપણી કહેવત પણ છે કે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો એ સમયમાં એને મહાભારત સાંભળવા, રામાયણ સાંભળવી, ગીતાજી સાંભળવા, ભાગવતજી સાંભળવા, એટલે આવા સંસ્કારો છે ને સંતાનોમાં આવે. તમે ક્યારેક જીજાબાઈ નું હાલરડું સાંભળ્યું એમાં પણ આવે છે કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત, અને એના જેવા લક્ષ્મણ સંતાનોમાં આવે. પણ અત્યારે બેનો બધા ફેશનેબલ થઈ ગયા, ટીવી સિરિયલો માંથી નવરા થતા નથી. કાં ઓલું કાર્ટૂન નેટવર્ક જોયા રાખે દીકરા, બધે આપણે જોવો છો અત્યારે બધા ડાગલા જેવા. આ બધા ગર્ભના સંસ્કાર છે ને. એટલે માતા પિતા છે બાળકના પેલા ગુરુ. આજ તમે જે પૂજામાં બેઠા છો, તમારા સંતાનો તમને જોવે તેને પણ એમ થાય કે અમારે પણ આ પૂજાઓ કરવી જોઈએ. કુવા હોય તો વેડામાં આવે, કુવો જ ખાલી હોય તો. એટલે મા બાપ છે તમારા પેલા ગુરુ. બીજા જેની તમે કંઠી ધારણ કરી છે એ ગુરુ મહારાજ, અને ત્રીજા બધા બ્રાહ્મણો. કીધું છે બ્રાહ્મણો નિતરામ ગુરુ. બધા વર્ણના કોઈ ગુરુ હોય તો બ્રાહ્મણ છે તો મંત્રી ગાય, બ્રાહ્મણ માતા પિતા, આ બધાનું સ્મરણ કરવાનું.